છોટાઉદેપુરમાં બ્લોક હેલ્થ ઓફિસર જ બીમાર હાલતમાં જોવા મળી રહ્યા છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે છોટાઉદેપુરમાં બ્લોક હેલ્થ ઓફિસ બીમાર હાલતમાં છે। કર્મચારીઓ જીવના જોખમે કામ કરવા માટે મજબૂર બન્યા છે। આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે બિલ્ડિંગની જગ્યા નથી ફળવાતી। વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। શું આને વિકાસ કહીશું તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, કેમ કે આ બ્લોક હેલ્થ ઓફિસ ખંડેર હાલતમાં છે। કેમ કે આ બ્લોકની સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યું છે, કેમ કર્મચારીઓ પાસે જીવના જોખમે કામ કરાવવામાં આવી રહ્યું છે, તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બ્લોક હેલ્થ ઓફિસની કચેરી જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે। બિલ્ડિંગ છે તાલુકા કચેરીની ઓફિસ એ ઘણા સમયથી જર્જરિત છે અને ચોમાસામાં પાણી પડે છે અને ગમે ત્યારે પડવાની શક્યતા છે। તો ઝડપથી નવી બિલ્ડિંગ બને એ માટે જરૂરી છે। આગળ માંગણી કરવામાં આવી હતી પણ જગ્યા ઓછી પડે છે એટલે તે લગભગ બની નથી એમાં છે। એ વસ્તુ અઘરો પ્રશ્ન છે, કેમ કે આનો સોલ્યુશન નથી।